ધરમપુરથી એકદમ નજીક સાસમાંડવા નિસર્ગ ધામ તમે જે જોઈ રહ્યા છો એ સરસ મજાનું અમારા સ્વામીજીનું એક નિસર્ગ ધામ જે અહીંયા ધરમપુરથી એકદમ નજીક આવ્યું છે ને ફરતી કોર સરસ મજાના ડુંગર અને ડુંગરની વચ્ચે આ કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો. અહીંયા રહેવાની ખૂબ સારી એવી વ્યવસ્થા છે. તો આજે અમારો 2 દિવસનો કાર્યક્રમ હતો. મેરેજ ફંક્શન હતા, દીકરીઓની ઘરે જવાનું હતું અને ઘણું બધું કામ હતું. તો અહીંયાથી અમારે રિટર્ન સુરત જવું ઘણી તકલીફવાળું કામ હતું. એટલે અહીંયા સરસ મજાના રૂમ છે. તો આ રૂમમાં સ્વામીજીએ આજે ઉતારો આપ્યો હતો. અને આ ચોમાસા દરમિયાન તમે પણ આ બાજુ આવતા હોય અને તમારે પણ અહીંયા રોકાવું હોય તો રહેવાની, જમવાની, અહીંયા બાળકોને રમવાની ખૂબ સારી એવી જગ્યા છે અને કુદરતી વાતાવરણ છે. અને બસ અમે હવે અહીંયાથી વહેલા નીકળવાના છીએ આ રિસેપ્શન, અને અમારે હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. તો નિલેશભાઈ ને મહેશભાઈ તૈયાર થઈ ગયા છે. સરસ મજાનો નાસ્તો કરી અને અમે અહીંયાથી અત્યારે નીકળી રહ્યા છીએ. આ સરસ મજાનું વાતાવરણ તમે જે અત્યારે નિહાળો છો, આ ચોમાસા દરમિયાન આનો કંઈક અલગ નજારો હોય છે. આ સ્વામીજીના આશ્રમથી અમે રિટર્ન અત્યારે છોકરીઓના ઘરે જઈએ છીએ. તો આ રસ્તામાં સરસ મજાનો મને સીન લાગ્યો તો ઉતાર્યો. અહીંયા તમે એમને ના આવો ને ખાલી રસ્તા ઉપર ગાડી ઊભી રાખીને ઊભા રહ્યો ને 1 કલાક તોય તમને મજા જ આવ્યા રાખે, કારણ કે એનું વાતાવરણ જ એક અનોખું છે. ફરતી કોર ડુંગર અને વચ્ચે આપણો રસ્તો. વાહ ભાઈ વાહ. તો આજે અમે એક દીકરાના ઘરે ગયા હતા. તો અમે ગાડી તમે જોઈ શકો એમ એટલું નીચે પાર્કિંગ કરી અને ડુંગર ઉપર એનું ઘર છે. અહીંયા ડુંગર ઉપર ચડવાની બહુ મજા આવી, કારણ કે મહેશભાઈને નિલેશભાઈને તકલીફ હતું. એને એમ હતું કે હું રાજાની જેમ હાલું, પણ એને હાલવું હતું એમ હાલી જ ન હોય કાંઈ. જેમ ડુંગરે હકાવ્યા એમ હાલ્યા, સમજ્યા? એટલે થોડુંક અઘરું છે પણ મજા આવે એવું છે, સમજ્યા? હવે હું કેમેરો મૂકી દઉં નકર હું પડી આમાં. તો આ વિલ્સન હિલનું જંગલ છે. તો અહીંયા અમે એવું વિચારીએ છીએ કે આગળ અમે જોયું ને તો ત્યાં ઝાડવા જે છે હુકાયેલા હતા અને અહીંયા એકદમ લીલા છે. એટલે હવે એની પાછળનું કારણ શું છે ને એ જાણવાનું છે. અમે મહેશભાઈને પૂછ્યું, અમારે વડીલ જેવા મહેશભાઈ લાગ્યા. એટલે તો મહેશભાઈનું એવું કેવું છે કે આને એ કે અત્યારે વન વાળે એવું કંઈક કીધું એણે. જોકે અમને ખબર નથી પડતી એટલે એણે કદાચ અમને રમાડી દીધા હોય અને અમે માની લીધું. હકીકત એવું કારણ હોય કે ન હોય હવે તમે કોમેન્ટ કરજો આમાં. આપણને થોડી વાર પહેલાં મહેશભાઈ એવું કીધું હતું કે આ વન વાળું, તો અહીંયા હજી વેળું નહીં હોય એવું લાગે છે, કારણ કે અહીંયા હજી છે ને ઝાડવામાં પાન નથી આવ્યા. તો મહેશભાઈ અહીંયા કેમ પાન નથી આવ્યા? હજી આવતા આવે છે, ઝીણા ઝીણા પાન છે લીલા. હા હા, મૂળ પાછું વળવું જ નથી. અને એમ જાય કે અહીંયા વળતા આવે છે. જો આ બહુ અઘરો ઢાળ છે. અમે સાહસ નહોતા કરતા. હું ને મહેશભાઈ કહેતા હતા કે પથ્થર લઈને અમે પાછળ હાલાવી, ગાડી પાછી પડે તો. પણ નિલેશભાઈ હિંમત કરી છે કે ના ના, કે આપણે શીખશું ક્યારે, કે પછી રોજ અહીંયા જ આવવું છે પછી. એટલે અમે સાહસ કરીએ છીએ. ચાલુ રાખો, અમારી ગાડી પાછી પડે છે કે નહીં જોઈજો તમે. અઘરો ઢાળ તો છે બહુ. અત્યાર સુધીની જે હિલ ચડી ને એમાંથી અઘરામાં અઘરો આ છે. એક વખત હું ને અમારા પ્રિય મિત્ર વીડી આવ્યા હતા, ત્યારે વીડીથી નહોતી ચડી, જો કે કહેવાય નહીં પણ હવે કહી દીધું. એમ છે, જો તમે પથ્થર રોડ ઉપર તમને દેખાય છેક છેક સુધી, કારણ કે બધા એ જ અખતરો કરતા હોય. અહીંયા પથ્થરવાળું સિસ્ટમ રાખવી જ પડે, પાછી પડે પછી ક્યાં જાય એનો કંઈ મેળ હોય નહીં. એટલે થોડોક છે આવું 300 મીટર જેવો, પણ વાંધો નહીં આવે. હવે એક આ છેલ્લો વળાંક છે, આ થઈ જાય એટલે નિલેશભાઈ પાસ. પછી એને એક રૂપિયાવાળી પેપ્સી ખવડાવવાની આપણે શરત મારી છે, એ ખવડાવી દેવો. હા, હજી એક ક્યાંથી ને આવી? આ કઈ ખબર નહોતી હજી એક છે એમ. મેપમાં તો નથી બતાવતા. આ ખોટું બોલતું લાગે મેપ. યાર એક વળાંક હતો, બીજો આવ્યો. વાહ નિલેશભાઈ વાહ, તમે
તમારી મંજિલ સુધી પહોંચી ગયા હોય એવું લાગે છે. વાહ, હવે પૂગી ગયા. હાલો હવે એને આવડી ગયું છે. જુઓ તમે, આ હિલ છે નીચે, બહુ અઘરી હિલ છે પણ ચડાવી દીધી ગમે એમ કરીને. હવે અમે જેટલા ઢાળ ચડ્યા હતા એ ઉતરવાના છે, પણ આમ જોવો ઈ તે અઘરા છે હો પાછા. ઈ હેલા છે એવું છે નહીં. તમે જોવો આટીઓ જોવો. આગળ મહેશભાઈ સલાહ આપતા હતા થોડીક કે ગાડી ધીમી ન રખાય, આમ ન રખાય. તો નિલેશભાઈનો થોડોક મગજ હિલો ને કે તો તમે હાકી લ્યો. પછી બોલતા બંધ થઈ ગયા હે. મારા મિત્ર લઈ ગયા. વાહ ભાઈ વાહ, સરસ મજાનું વાતાવરણ. આગળ આ નદી આવે છે ત્યાં ઓલી આપણી પાછી પડી હતી, તોડીને ઉતર્યા હતા ખબર આ ઢાળમાં પાછી પડી હતી. આ એક નદી, આ સરસ મજાની નદી છે. અત્યારે ઉનાળો છે છતાં પણ પાણી દેખાય છે, એટલે અહીંયા પાણીનું થોડુંક સારું હશે. ચાલો, બીજી પરીક્ષા નિલેશભાઈની આવી ગઈ છે. આ ઢાળ તમે જે જોઈ રહ્યા છો હોય, બરોબર આ વળાંકમાં ખાડા ખાડા. હવે આ રોડ સારો થઈ ગયો. ગઈ વખતે આ રોડ ઉપર અમારી ગાડી પાછી પડી હતી, એટલે નિલેશભાઈને અમે કીધું કે અહીંયા પાછી પડશે, પણ એ કહે છે કે આ વખતે પાછી નહીં પડે. એટલે એક ઢાળ એને પાર કરી લીધો ને એક હિલ, એટલે એને થોડીક હવા આવી ગઈ છે. જો કે હવા ન કહેવાય, વિશ્વાસ આવી ગયો છે. હા, કોન્ફિડન્સ. હા, બસ હાલો, પાસ થઈ ગયા. હવે કંઈ અઘરું છે નહીં. અહીંયા અમારા માટે સરસ મજાની સિંગનું વ્યવસ્થા થાય છે. આગળ ચેકીને ખાવાની છે માંડવી. અમારે મહેશભાઈ રસ્તાનું નિરીક્ષણ માટે જાય છે, કારણ કે બહુ અઘરો વળાંક છે આ. અમે અડધે સુધી વળાંકમાં પૂગ્યા ને હજી જો ત્યાંથી પાછો આ ડુંગર કાપવાનો, અને એની ઉપર પાછી એક ઘોડી છે. એટલે હવે અહીંયાથી અમારે દાબખલ જવાનું છે, અને રસ્તો થોડોક વીક છે. આ જોવો, હિલ સ્ટેશન આખું જોરદાર છે. અહીંયા આ ડુંગરો કાપીને જવાનું છે. મહેશભાઈ સર્વે કરીને આવે છે. હવે આપણે પૂછીએ કે કેવું કર્યું. કેમ થાય મહેશભાઈ, વહી જા ગાડી કે નથી જાય? એમ તો આ રોડ બનાવ્યો છે, જાતી તો હોય જ ને તમે તે પણ. એવું ને? વાહ, હવે મહેશભાઈને ભીંગ પડી ગઈ છે. આવો સરસ, ખૂબ સરસ માહોલ છે. અને આ ભાઈ જો ગાડીમાં હુવાનું કામ કરે છે. આ કઈ હુવાની સીટ છે, આ બેસવાની સીટમાં હુતા છે. હવે આને એટલી ભાન પડે છે. આ કેવું સરસ વાતાવરણ છે. આ વાતાવરણ કુદરતી જોવાનું છે, તો એ હુઈ ગયા. બોલો, એને થાક લાગ્યો છે. નિલેશભાઈ 2 દિવસ થયા કન્ટિન્યુ ગાડી ચલાવે છે, તો એને થાક નથી લાગ્યો. આને બેઠા બેઠા થાક લાગી ગયો. અહીંયા મહેશભાઈ, નિલેશભાઈ સ્પેશિયલ ચા પીવે છે.